સોનલ રૂટીન્સમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તમે બધા સારા હશો, અમે પણ સારા છીએ. તો ફ્રેન્ડ્સ, આજે મારી મમ્મીને હાર આપવા જાઉં છું ઘરે. કાલે ગુરુવાર છે એટલે મારી મમ્મીને દર બુધવારે મેં હાર આપવા જાઉં છું. તો ફ્રેન્ડ્સ, ચાલો આપણે હાર લઈ લઈએ. ફ્રેન્ડ્સ, આ હાર લઈ લીધો છે તો ચાલો આપણે હવે જઈએ. હું, મારા હસબન્ડ ને મારી ડોટર, અમે 3 જણા જઈએ છીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ મમ્મીના ઘરે. ચાલો કન્ટિન્યુ રહેજો. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે જઈએ મારા મમ્મીના ઘરે. તો તમે પણ જો ફ્રેન્ડ્સ, નાઇટમાં કેટલી સરસ લાઇટ છે. હાઈવે પરથી જતા છે. તો ફ્રેન્ડ્સ, હું દર ગુરુવારે, મમ્મી ઉપવાસ કરે છે, ગુરુવાર કરે છે એટલે દર બુધવારે અમે જઈએ છીએ મમ્મીને હાર આપવા માટે. ફ્રેન્ડ, તમને પણ લઈ જવા છે. ચાલો. આજે ઠંડી નથી, આજે ગરમી ગરમી લાગતી છે, વાદળું પણ બધું છે. મારી મમ્મી વેઇટ કરતી હશે મારું. મારા આગળના એક વિડીયોમાં ફ્રેન્ડ તમે જોયું હતું, મારા મમ્મીનું ઘર બતાવ્યું હતું તમને. આ હનુમાન દાદાનું મંદિર છે. અહીં શનિદેવ મહારાજનું મંદિર છે, અહીં કોર્નરમાં. આ તરફ શંકર ભગવાનનું મંદિર છે. ફ્રેન્ડ્સ, એકા દિવસે તમને શંકર ભગવાનના મંદિર પણ લઈ જવા અમે. અમારી આગળ એક નાનું નાનું બાબલું જાય છે ફ્રેન્ડ, ગાડી પર ક્યુટ ક્યુટ જોતું છે. રસ્તો ક્રોસ કરીને પુલ પરથી જઈશું મારા ઘરે. તો હવે આપણે આવી ગયા છે પુલ ઉપર. ફ્રેન્ડ્સ, અહીંયા ચણા દાણાની લારી છે અને આ છે પુલ. ફ્રેન્ડ્સ, પણ ટોટલ લાઇટ નથી એટલે થોડું અંધારું અંધારું દેખાઈ રહ્યું છે ફ્રેન્ડ.
આપણે નજીક પહોંચવા આવી રહ્યા છે અને આ છે હનુમાન દાદાનું મંદિર છે. આ પણ હમણાં જ બનાવ્યું છે ફ્રેન્ડ્સ, બહુ સુંદર છે. આ તમે જોઈ શકો છો હનુમાન દાદા. આ તરફ નદી છે ફ્રેન્ડ્સ. લાઇટ ઓછી છે, થોડું વિસ્તાર ગામડાનો વિસ્તાર આવી જાય છે આ બધું થોડો. થોડી ઠંડી લાગે છે ફ્રેન્ડ્સ. હવે આપણે આવી જવાના છીએ, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. રાજહંસ સિનેમા તમે જોઈ શકો છો. બહુ જ ફાઇન થિયેટર છે આ. અમે અહીંયા મૂવી જોવા, પુષ્પા મૂવી જોવા આવ્યા હતા ફ્રેન્ડ્સ. બીજી વાર શું કોઈ સારું મૂવી આવશે એટલે. તો ફ્રેન્ડ્સ આ છે ફ્લાવર સિટી રેસિડેન્સી. આ તરફ ખૂબ બધી દુકાનો છે. આ તરફ પણ બધે નવા બની ગયા છે ફ્રેન્ડ્સ, અને હજી બની રહ્યા છે. આ છે મેડિકલ્સ છે ફ્રેન્ડ્સ. અને હવે આપણે આવી ગયા છે સારથી રેસિડેન્સીમાં. તો ફ્રેન્ડ્સ આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. તો ફ્રેન્ડ્સ આવી ગયા હવે મારા મમ્મીના ઘરે. શકો છો સરસ સોસાયટી છે ફ્રેન્ડ્સ. આપણે આવી ગયા છે સારથીમાં. આપણે આવી ગયા અને મારો કુબી બહાર છે. તે કેમ છો કેમ પછી. તો ફ્રેન્ડ ચાલો જઈએ અંદર. અને મારા મમ્મી બહાર આવ્યા. અમારી ડોટર, અમારા હસબન્ડ, અમે આવ્યા છીએ મારા મમ્મીના ઘરે. અને કુબી ભો કરતો છે, હાય હલો કહેતો છે ફ્રેન્ડ્સ. પણ અમને અંદર નહીં જવા દેશે, આખું ઉપર ચડી જશે ફ્રેન્ડ. શું કરીએ. કેવી રીતે જાઓ જો તમે કેટલો ખુશ થાય છે. આવ્યો ભાઈનો મોટો છોકરો. અને
અને આ આવે છે મારી મમ્મી. અને હું અંદર આવી ગઈ છું. અને આ તરફ ભાભી રસોઈ કરી રહ્યા છે કે શું કરતા છે ખબર નહીં. શું બનાવ્યું? તો ફ્રેન્ડ ચાલો ચિકન બનાવ્યું છે આજે. તો અમે આવી ગયા. તો ફ્રેન્ડ્સ હવે આપણે થોડી વાર રહીને મળીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. હેલો હેલો ચાલો ફ્રેન્ડ્સ બાય ટાટા ટાટા. તો મારો કુકલો હવે ખાવાનું ખાઈ રહ્યો છે કપા કપા. હવે તો મને જતું રહ્યા હતા તો સાયકલ વચ્ચે હું કરી જરાક રવિવારે આવે તો બે તો એ શું થાય ટાઈમ નહીં થાય રે ભાઈ. મને રવિવારે બધા બહુ કામ હોય. મેં તો એમ જ જાણ્યું 2-3 મારી ડોક્ટર એ શું લઈ રહી છે તો એ બુક્સ લેતી છે ફ્રેન્ડ્સ. શેના માટે? મેથ્સ માટે. જોઈ લે. હા જોઈ ફ્રેન્ડ્સ એને મેથ્સ માટે એક બુક લીધી છે. આ પેજ અમે આવ્યા છીએ કરિયાણાની દુકાનમાં. એક ચોકડી આપી દેજો, એક પેલું નૂડલ્સ આપી દેજો. ચોકલેટ તેમાંથી બે વાલું લેવાની છે. નથી લેવાની. તો ફ્રેન્ડ્સ અહીં છે કોલ્ડ ડ્રિંક્સ, અહીં છે દહીં દૂધ. કરિયાણાની દુકાન છે જ્યાં અમે દૂધ લેવા આવ્યા છે. દૂધ સાથે સાથે પડીકા પણ લઈ લીધા છે ફ્રેન્ડ્સ. તમે જો આ સામે એક સોસાયટી છે ગ્રીન હોમ્સ. તો ફ્રેન્ડ્સ હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો મારી ડોટરે લીધી છે ચોકોપાઈ 2. તો ફ્રેન્ડ્સ ચાલો ચોકોપાઈ ખાવા. ટેસ્ટી ટેસ્ટી ટેસ્ટી. ફ્રેન્ડ્સ હવે આપણે આપણા ઘરે જઈ રહ્યા છીએ. હવે અમે એમ વિચારી રહ્યા છીએ ફ્રેન્ડ્સ કે દાળ બનાવી છે, રોટલી પણ બનાવી છે, તો ચિકન વિકન લઈ લઈએ. ચિકનની દુકાને. તો ફ્રેન્ડ્સ તમે ચિકન નોનવેજ એવું ના ખાતા હોય તો અવોઇડ કરજો. આપણે તો આદિવાસી ફ્રેન્ડ્સ એટલે આપણે તો ખાઈએ છીએ. હવે ના બહારથી બંધ છે વિડીયો. બહારથી ઉતારવું પડે. અંદર તો પેલા કૂતરાની હોય તો સારું. એક તો અહીં જ ઊભું છે. તો ફ્રેન્ડ્સ તમે આવ્યા છે ચિકન લેવા માટે અને ઓલરેડી અહીંયા ચિકન બધા ખાતા છે. ઓનેસ્ટ ચિકન સેન્ટર ફ્રેન્ડ્સ જો. ચાલો અમે લઈ આવ્યો. અમે અહીં ઉભા રહીએ. તો ફ્રેન્ડ્સ અમે અહીં ચિકન લેવા આવેલા છીએ. અમારું ચિકન બની રહ્યું છે. તો ફ્રેન્ડ્સ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઘરે જઈને મળીએ આપણે. તો ફ્રેન્ડ્સ અમે ચિકન લઈ લીધું છે અને હવે આપણે જઈ રહ્યા છીએ આપણા ઘરે. તો ફ્રેન્ડ્સ ચાલો. ચાલ બેટા. ફ્રેન્ડ્સ ચિકન લેવા આવ્યા હતા. ઘરે જઈને આપણે મસ્ત રોટલી સાથે ખાવી. ચિકન ચિકન હો. હમણાં લઈ દે. તો ફ્રેન્ડ્સ આ ઓનેસ્ટ ચિકન ચિકન લઈ લીધું છે. તો હવે આપણે જઈએ આપણા ઘરે. રસ્તો સારો નથી ફ્રેન્ડ. આપણું ખબર છે ગાડી જલ્દી જતી નથી. હવે આપણે આવી ગયા છીએ. તો ચાલો.
પેટ્રોલ નાખવાના કે તો ચાલો હવે આપણે પેટ્રોલ પંપ પર આવી ગયા છીએ. તો અહીંથી આપણે પેટ્રોલ નખાઈ દઈએ ગાડીમાં. પૂરું થઈ ગયું છે. ચાલો પેટ્રોલ નખાવી. ચલો ઉતરી જાઓ. ઢાંકણ ખોલવા પડે એટલે ચાલો તો ચાલો ફ્રેન્ડ્સ, પેટ્રોલ નખાઈ દીધું છે. હવે આપણે ઘરે જઈએ. શંકર ભગવાનનું મંદિર છે ફ્રેન્ડ્સ. એક દિવસ તમને લઈ જવા શંકર ભગવાન. અંકલ લાગતું છે પેપર વિડીયોમાં જોતા જોતા જતા છે. ફ્રેન્ડ હનુમાન મંદિર છે. અમારો યાર બહુ જ બધા મંદિર છે. બાપા સીતારામનું મંદિર છે. સામે મહાકાળી માતાનું મંદિર છે નાનું નાનું. ફ્રેન્ડ્સ, હવે આપણે ઘર નજીક આવી ગયા છીએ. તો ફ્રેન્ડ્સ, આપણે આપણા ઘરે આવી ગયા. આપણા ઘરે આવી ગયો છે ફ્રેન્ડ્સ. અને અહીંયા એક લાલી આરામ કરી રહી છે. કાલે જે આપણે આના પપ્પી રમાડતા હતા એ એની મોમ છે. તો
તો ફ્રેન્ડ્સ હવે આપણા ઘરે આવી ગયા છે. તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો ફ્રેન્ડ્સ? સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફ્રેન્ડ્સ. સબસ્ક્રાઈબ. બાય.